કેમ રોવે છે ભાઈ? શું થયું ભાઈ? એને પપ્પાની યાદ આવી બહુ રોવા મળે. હાલતા ને પપ્પાની યાદ બહુ કરે છે. શું થયું ભાઈ? કેમ રડે છે? પપ્પાની યાદ આવે. પપ્પાની યાદ આવે છે. શું યાદ આવે? એ હતા ત્યારે કે આપણે લાડ કરાવતા, બધું કરાવતા. ક્યાંક રહેતા ત્યારે સારું હતું. ત્યારે આપણે કોઈ કહેતું તો નહીં. અત્યારે આપણે કોકના ઓલે રહી છે ત્યારે આપણે બોલે છે કે એક મકાન થઈ જાય ને મમ્મી આપણે તો સારું. તો છોકરાની ઈચ્છા છે. એટલે એક મકાન બનાવવાની ઈચ્છા છે. ભૂખા હોતે હોઈ જાય, ન હોય તો ભૂખા હોઈ જાય. એટલે તમે ભૂખ્યા પણ સુતેલા છો? હા, ભૂખા સુતેલા છે. કેમ ભૂખ્યા કેમ થઈ જાવ? છોકરા એને પપ્પાને યાદ કરીને રોવા મળે કે મમ્મી કે પપ્પા હતા ત્યારે સારું હતું, કે આપને કોઈ દી કે કામે મોકલા નથી, અત્યારે નથી તો આપણી માથે દુઃખ કેવું પડ્યું છે. એમ કરીને છોકરા હુઈ જાય. શું કરવું? દુઃખ તો મોટું ઈ છે. અત્યારે ક્યાંક આશરો થઈ જાય ને તો આપણે એક દી બે દી ભૂખાય પડ્યા રહી. ઓલું આપણું હોય તો આપણે કોઈ કઈ ન જાય. અત્યારે કોકને ઓલે રેવી છે ને તો અત્યારે કોઈક એમ કે તમે અમને સમય દો. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ દયાબેન. દયાબેન. બેન તારું? રાજલ. રાજલબેન. ભાઈ તારું? રાજવીર. રાજવી. તો બેન, પરિવારમાં કોણ કોણ છે? મારી એક દીકરી, બે દીકરીઓ કામે ગઈ છે. એક દીકરી અત્યારે ઘરે છે અને એક દીકરો છે. અને અત્યારે દીકરી જોઈ નથી શકતી મારું દુઃખ, તો એ બે અત્યારે કામે જાય છે. આ લગ્ન પ્રસંગ હોય ને એમાં 200 રૂપિયા 150 રૂપિયા દે ને લઈ આવે, એમાં અમે ઘર હકાલે છીએ. અત્યારે બે કામે જાય છે અને હું ઘરે રહું છું અત્યારે. તો એ દીકરી કેટલા વર્ષની છે? એ મોટી છે ને એ 12 વર્ષની છે, બીજી 13, એક મોટી 13 વર્ષની, નાની રહી ને 11 વર્ષની છે. એટલે એટલી નાની ઉંમરે પણ કામે જાય છે. તો એ મારું દુઃખ આવું છે. કોઈને પપ્પા વૈયા ગયા. એને પપ્પા હતા ત્યારે અમારું બધું પૂરું પાડતા હતા. હવે અત્યારે એ વૈયા ગયા છે તો અમે મારે કીધે કાંઈ થતું નથી. તો હવે બીજો અમારો કોઈ સાથ છે નહીં. મારા હાહુ છે એ કાંઈ ફોન કંઈ આવે નહીં, કાંઈ નહીં. તો અત્યારે અમારે પૂરું કેમ કરવું? તો અત્યારે દીકરી મારું દુઃખ જોઈ નથી શકતી તો એ બે કામે જાય છે. એટલે તમારો હસબન્ડ ઓફ થઈ ગયા છે? હા. કેટલો ટાઈમ થયો? એના હમણાં 13 તારીખ આવશે ને તે ફીટ 12 મહિના થાય. એટલે હજુ 1 વર્ષ પણ પૂરું નથી થયું એમ ગણાય ને? હા, 1 વર્ષ હજી પૂરું નથી થયું. હમણાં 13 તારીખ આવશે ને ત્યારે 12 મહિના થાય. તો તમારા સગાવાલા કોઈ સાથ સપોર્ટ નથી આપતા? કોઈ નથી આપતા. અત્યારે કોઈ અમને ફોન નથી કરતા ને કાંઈ નહીં. ગાંઠના મારા જેઠ એક છે ને એમ કે છોકરા અમને દઈ દો, તમે તમારી જિંદગી જીવી ખાઓ. તો હું મારા બસા વટતે બેઠી છું અત્યારે. અને સાચી વાત છે, તો એક માં જાણતી હોય કે છોકરાને કેમ છૂટા પાડવા. એના આવી હાલતમાં એના પપ્પા તો એક તો વયા ગયા. હવે આવી હાલતમાં એને મૂકી દઉં તો એનું કોણ? 12 મહિના થયા તો એની સંભાળ નથી લીધી. તો એને કાલ હવારે હું એને મૂકી દઉં, તરસોડી દઉં તો એનું કોણ? તો બેન, તમે કઈ કામ કરવા જાઓ? કાંઈ કામ કરી જ નથી. પેટમાં જારી બેહાડેલ ડોક્ટરે ના પાડીશ કે વજન વાળું કાંઈ ઉપાડશે નહીં. અને હાથ પગનો દુખાવો છે ને, હાંધા દુખે મને. તો આંગળા આવી રીતે થઈ ગયા છે. તો આમાં કેમ શું કામ કરું? એટલે તમને કઈ બીમારી છે કે? આમ વા કે છે, રિપોર્ટ કરાયો હતો ને કે વા છે એમ કે છે. તો એ વાની દવાનો કાંઈ ઈલાજ થતો જ નથી. ઘણી દવા કરી. તો જાળી કેમ બેસાડી હતી પેટમાં? પેટમાં જારી એમ હરંગાઈ થઈ ગઈ હતી. તો ડોક્ટર કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તો ઓપરેશન ક્યારે કરાવ્યું છે? ઓપરેશન કર્યું એના 3-4 વર્ષ થઈ ગયા. એટલે તમારા હસબન્ડ હતા ત્યારે તમે એમની સાથે હતા? હા, એ ત્યારે હતા. અને પછી ઓફ થઈ ગયા પછી તમારા સાસુ કઈ ધ્યાન નથી રાખતા? કોઈ ધ્યાન જ નથી રાખતા. કોઈ અમારી સંભાળ લેતું જ નથી કે હું ખાવશો, હું પીવો છો, કે છોકરાઓને તમે કે હાસવો છો નથી હાસવતા, એ અમારી સંભાળ લેતા જ નથી. તો બેન, અત્યારમાં તમે ઘરનું ગુજરાન કેવી રીતના ચલાવો છો? અહીંયા 2 છોકરી કોઈ કામ કરી આવે એમાંથી અમે ટકનું લઈને ટકનું ખાવી છીએ અત્યારે. એટલે ટકનું લાવીને ટકનું ખાવ છો? તો અત્યારમાં શું તકલીફ પડે છે બેન? અત્યારે તો જો રહેવા માટે અત્યારે આશરો કે છે ને, આ લોકો એમ કે તમારું ક્યાંક સગવડ કરો
એ કે 12 મહિના થવા આવ્યા ત્યાં લગી તમે કે હજી તમારો કોઈનો કોન્ટેક્ટ થયો નહીં, તમને કે આશરો કરી દીધો નહીં, ત્યાં લગી તમને રહેવા દીધા કે. તો મેં કીધું એટલો તમારો આભાર મેં કીધું. તો એ કે તમે ગમે ત્યાં કાંઈ કોન્ટેક્ટ કરો ને કે કાં તમે તમારું ક્યાંક ભાડે કે મકાન રાખી લે. હવે ભાડે મકાન રાખવું તો મારે ભાડાનું પૂરું પાડવું, તો લાઇટ બિલનું પૂરું પાડવું કે બધાને ખવડાવવાનું પૂરું પાડવું, તો મારે કઈ રીતે બધું કરવું. તો ક્યાંક મેં કીધું કોન્ટેક્ટ થાય, કોઈક મદદ તમારી કરશે તો અમારને ક્યાંક આશરો થઈ જાય, એકાદો આશરો થઈ જાય એ અમારે હિસ્સા છે. એટલે એક આશરો કરવાની આશા છે. હા, કેમ આ રૂમ તમારો નથી? આ રૂમ મારું નથી, આ લોકો નીચે રહે ને ઈ રહેવા દે છે અમને અત્યારે અહીંયા. એટલે મકાન માલિક છે એમને રહેવા આપ્યું છે. હા, રહેવા આપ્યા. દુઃખ ઘણું થાય છે અમારે, કેને કહેવા દઉં. અત્યારે અમારું કોઈ છે જ નહીં. કહું છું તો. આ શરીરમાં દુખાવો દવા ના કરે તો કેટલી દવા જો ને કે દવા પેડી, દવા પીવું ને તો શરીરમાં સારું રહે, તો હવારે ઊભી થઈ શકું. નકર દવા ન પીધી હોય ને તો હવારે ઊભી ન થઈ શકે. એટલે એટલી બધી ખરાબ કન્ડિશન છે. હા, બહુ પરિસ્થિતિ અમારી ઓલી છે. અમારું કોક સાંભળે ને તો ભગવાન એનું સારું કરશે. બેન, હાલમાં શું શું તકલીફ પડે છે? અત્યારે હાલમાં તો ક્યાંક આશરો થઈ જાય ને આ છોકરીઓ ક્યાંક કામ કરે છે, એમાં બધી રીતે અત્યારે પૂરું પાડી છે. અત્યારે તો દુઃખ તો મોટું ઈ છે. અત્યારે ક્યાંક આશરો થઈ જાય ને તો આપણે 1 દી 2 દી ભૂખાય પડ્યા રહી. ઓલું આપણું હોય ને તો આપણે કોઈ કઈ ન જાય. અત્યારે કોકને ઓલે રહેવી છે ને તો અત્યારે કોક એમ કે હવે તમે અમને આ સમય દ્યો. તો બેન, કોઈ દિવસ એવો દિવસ આવ્યો કે તમે ભૂખ્યા સુઈ ગયા? હા, ભૂખા હોતે હુઈ જાય, ન હોય તો ભૂખા હુઈ જઈશ. એટલે તમે ભૂખ્યા પણ સુતેલા છો? હા, ભૂખાય હુતેલા છે. કેમ ભૂખ્યા કેમ સુઈ જાવ? છોકરા એને પપ્પાને યાદ કરીને રોવા મળે કે મમ્મી કે પપ્પા હતા ત્યારે સારું હતું, કે આપને કોઈ દી કે કામે મોકલા નથી, કે અત્યારે નથી તો આપણી માથે દુઃખ કેવું પડ્યું છે. એમ કરીને છોકરા હુઈ જાય. શું કરું? ભૂખ્યા સુઈ જાય? ભૂખા હુઈ જાય. ઊંઘ આવી જાય છે? હા, હુઈ જાય. તે હતા ત્યારે કઈ આવી કન્ડિશન હતી કે? એ હતા ત્યારે એ એક પૂરું પાડતા, ભંગાને ફેરી મારતા, બધા છોકરાઓને એ ગજરાવતા. અમને ભાડે જ રહેતા, એ હતા ને ત્યારે ભાડે જ રહેતા. કેમ રોવે છે ભાઈ? શું થયું ભાઈ? એને પપ્પાને યાદ આવી જાય, બહુ રોવા મળે. હાલતા ને પપ્પાને યાદ બહુ કરે છે. શું થયું ભાઈ? કેમ રડે છે? પપ્પાની યાદ આવે. પપ્પાની યાદ આવે છે? શું યાદ આવે? એ હતા ત્યારે કે આપણે લાડ કરાવતા, બધું કરાવતા. ક્યાંક રહેતા ત્યારે સારું હતું, ત્યારે આપણે કોઈ કહેતું તો નહીં. અત્યારે આપણે કોકના ઓલે રહીશું ત્યારે આપણે બોલે છે કે એક મકાન થઈ જાય ને મમ્મી આપણે તો સારું. તો છોકરાઓની ઈચ્છા છે. એટલે એક મકાન બનાવવાની ઈચ્છા છે. તમારા હસબન્ડને શું બીમારી હતી? એને કાંઈ વાંધો નતો, એને ખાલી આમ રાતે મુંજારો આવ્યો ને દવાખાને ગયા ને ડોક્ટર કે કેસ ખલાસ છે. એટલે હુમલો આવી ગયો? હા, એટક આવી ગયો. તો હાલમાં તમારે શું શું તકલીફ પડે છે? અત્યારે ઘણી તકલીફ પડે છે. અત્યારે કોઈ વસ્તુ એમ નહીં કે આ વસ્તુ અમારી જિંદગી સારી જીવીશ એવું નથી. હતા ત્યારે અમારે સારું હતું, ભલે એ કામીને અમને બધાને ગજરાવતા હતા, પણ અત્યારે તને થાય છે કે અમારી ઉપર આપ તૂટી પડ્યો છે, અમારું કોઈ નથી. ના ના, સાચી વાત છે. ઘરમાંથી જે મેન મુખ્ય વ્યક્તિ હોય એ જ જતું રહે તો ઘર ચલાવવું ઘણું મુશ્કેલ બની જાય. અત્યારે કોઈ અમારી સંભાળ લેતું નથી. તોય અમે એટલું દુઃખ ભોગવી રહેશે ને તો છોકરાઓને હાલતા ને ચાલતા એને પપ્પા યાદ આવે તો એને હું એને એમ ઘટવા નથી દેતી કાંઈ. તોય એને આમ ઘણી હિંમત દેવરાવું, ઘણી આમ લાડ લડાવ્યા રાખે. એને પપ્પા યાદ ન આવે ને તોય છતાં એને યાદ આવી જાય. આવી પરિસ્થિતિ હોય તો કોને યાદ ન આવે? અને સાચી વાત છે. રાતે રોઈ લે, કોને કે દેખાડો આપણે દુનિયાને દેખાડી, કોઈ તોય હમું નથી જોતા કોઈ. આજે ઘણા બધા લોકો તમારો વિડીયો જોઈએ, ચોક્કસથી તમારી તકલીફમાં સહભાગી થવાનો પ્રયાસ કરશે અને તમારે જે પણ દુઃખ પડે છે એમાં કંઈક ને કંઈક રૂપે આજે ઘણા બધા લોકો તમારી મદદ કરશે. અમારી મદદ કરે ને અમને એકાદો આશરો ક્યાંક કરી દઈએ તો એનો ખૂબ ખૂબ આભાર. અમારું કોઈ નથી અત્યારે, તમે જો બધા સાથ દો ને ભગવાન તમારું સારું કરશે. ચોક્કસથી આજે ઘણા બધા લોકો તમારી ચોક્કસથી મદદ કરશે. તમે જે એક આશા લીધી છે મકાન બનાવવાની, તેમાં આજે ઘણા બધા લોકો તમારો વિડીયો જોયો છે, એ બધા ચોક્કસથી તમને મદદરૂપ થશે. તો બેન, અત્યારમાં હું તમારી શું મદદ કરું જેથી કરીને તમે જે આવી તકલીફમાં જીવો છો તેમાં તમને થોડી રાહત મળે? અત્યારે તો ઘરમાં અનાજ કેવું કઈ છે નહીં. અત્યારે અનાજની જરૂર છે. અનાજ હશે તો હું મારા બસાને ખવડાવીશ. અત્યારે અનાજની જરૂર છે. અત્યારે બીજો એક આશરો એક ક્યાંક થઈ જાય એ આશા છે અમારી.
અને ચોક્કસ બેન, આજે હું આવ્યો છું તો તમારી કંઈક ને કંઈક અનાજ કરિયાણામાં મદદ કરીને જ જઈશ. તમે એ કીધું કે અમારે એક આશરો બનાવવો છે, તો આજે ઘણા બધા લોકો તમારો વિડીયો જોવે છે, બધા લોકો થોડો થોડો સહયોગ કરશે, જેથી તમારો એક આશરો બનાવી આપશો આપણે. ભાઈ, તું ભણવા જાશો? કેટલામું ભણજો? પહેલું. બેન, તું કેટલામાં ભણજો? બીજું ભણજો. તો ભાઈ, પપ્પાની શું યાદ? તો ભાઈ, અત્યારમાં શું તકલીફ પડે છે તમારે ઘરમાં? અનાજ નથી ઘરમાં? બીજી શું તકલીફ પડે છે ભાઈ? મમ્મી કઈ કામ ન કરીએ કે તો શું કરું? કે મમ્મી મોટો થઈ જઈશ ને એટલે હું બધું કામીને તને દઈશ. મોટો થઈશ ત્યારે કામીશ. અત્યારથી એને ઉપાધિ થાય. મમ્મીની ઉપાધિ થાય છે ભાઈ? મોટો થઈને શું બનવું છે તારે? ડોક્ટર બનવું છે? ચોક્કસ ભાઈ, તો ડોક્ટર બનજે. તો દોસ્તો, તમે પરિવારની વાત સાંભળી હશે કે પરિવારમાં અત્યારમાં કમાવાવાળું કોઈ નથી. બેન એક છે અને 3 દીકરી છે અને એક ભાઈ છે. પરિવારમાં હાલમાં બીજું કોઈ નથી. બેનના હસબન્ડ હતા એ 1 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે અને 2 દીકરીઓ છે, નાની એક 10 વર્ષની અને એક 12 વર્ષની. એ દીકરી કામ પર જાય છે અને ઘરનું ગુજરાન ચાલે છે, કારણ કે બેન કોઈ કામ કરી શકે એવી કન્ડિશનમાં નથી, કારણ કે એમના પેટમાં ઓપરેશન કરાવેલું છે, જાળી બેસાડેલી છે. અને ભાઈ છે પેલું ભણે છે, બેન છે બીજું ભણે છે. અને સગા સંબંધી કોઈ કઈ સપોર્ટ આપતું નથી. તેમના જેઠ કહે છે કે તમે એમને છોકરા આપી દો અને તમે તમારી રીતના તમારું જીવન જીવો. તો એક માં તો એમ કેવી રીતે એમના છોકરાને આપી દે? તો તે માટે બેન છે અલગ રૂમમાં રહે છે અને એ રૂમ પણ બીજાનો છે અને એ લોકોએ તેમને માટે રહેવા માટે આપ્યો છે. બેને વાત કરી કે અમારે જો એક આશરો બની જાય ને તો હું અને મારા છોકરા એક જગ્યા પર રહી શકીએ, કારણ કે આ રૂમ કોઈક બીજાનો છે, એ માટે આપણને કંઈ પણ સંભળાવે છે. બેને વાત કરી કે જો અમારે એક આશરો બની જાય ને તો હું મારા બાળકો સાથે શાંતિથી રહી શકું, કારણ કે જો ભાડાના રૂમમાં રહીએ ને તો કેવી રીતના ભાડું ભરવું, કારણ કે બેન કોઈ કામ નથી કરતા અને એક 10 વર્ષની દીકરી છે અને એક 13 વર્ષની દીકરી છે. એ 2 દીકરીઓ કામે જાય છે ત્યારે ઘરનું ગુજરાન ચાલે છે, કારણ કે બેનને પગ ને હાથ ને એવું બધું દુખે છે. પેટમાં એક ઓપરેશન કરાવેલું છે જાળીનું, એ માટે બેન પણ કંઈ કામ કરી શકે એમ નથી. બેને વાત કરી કે અમે ભૂખ્યા સુઈ જઈએ છીએ અને બાળકોને પણ ભૂખ્યા સુવડાવી દઈએ છીએ, કારણ કે જો અમારા ઘરમાં અનાજ ન હોય તો કેવી રીતના અમે ખાઈ શકીએ. એ માટે અત્યારમાં પરિવારની મોસ્ટ રિક્વાયરમેન્ટ છે કે એમની પાસે અત્યારમાં કંઈ અનાજ કરિયાણું નથી, તો આપણે અત્યારમાં તેમને અનાજ કરિયાણું પ્રોવાઈડ કરી આપીએ, જેથી કરીને તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. અને ભાઈ અને બેને કીધું કે અમારે જો એક ઘર બની જાય તો અમે અમારું જીવન સારી રીતના પસાર કરી શકીએ, કારણ કે આશરો જ ન હોય તો અમારે કેવી રીતના અમારું જીવન પસાર કરવું. અનાજ કરિયાણું તો અમે કંઈક ને કંઈક રૂપે મેળવી લેશું, પણ જો અમારે એક આશરો બની જાય ને તો અમારી માટે બહુ મોટી વાત કહેવાય છે. બેને વાત કરી કે મારી એક આશા છે કે મારે એક આશરો બની જાય, તો કઈ નહીં, બેનનો આશરો બનાવવામાં આપણે બધા થોડા થોડા સહભાગી થઈએ, જેથી કરીને બેન એક આશા લઈને આપણી પાસે આવ્યા છીએ, તો એ આશા આપણે પૂરી કરાવીએ. કઈ નહીં, અત્યારમાં તો બેન પાસે અનાજ કરિયાણું કઈ નથી, તો અત્યારમાં બેનને આપણે અનાજ કરિયાણું પ્રોવાઈડ કરાવીએ, જેથી કરીને તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકીએ અને બેનને અને છોકરાઓને ભૂખ્યા ન સૂવું પડે. એમ અત્યારમાં આપણે તેમને રાશન કરિયાણું પ્રોવાઈડ કરાવીએ. તો બસ, તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી કરીને અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. અને અત્યારમાં બેનને આશરો બનાવવાની આશા છે, તો આપણે બધા થોડો થોડો સહયોગ કરીએ તો બેનનો આશરો બની જાય. જો તમારાથી નાની મદદ ન થાય તો કંઈ નહીં, પણ આ વિડીયોને આગળ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કોઈ એવા દાતાશ્રી સુધી આ વિડીયો પહોંચી જાય અને બેનને જે આશરો બનાવવો છે એમાં બેનને મદદ મળી જાય. તો બસ, આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. તો દોસ્તો, અત્યારમાં પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રાશન કરિયાણાની, તો એ આપણે પૂરી કરી આપી છે. તો બેન, તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? હા, આવી ગયું. કેવું લાગે છે બેન? સારું લાગે છે. અત્યારે આ રાશન આવ્યું છે તો હવે હું એમાંથી બસાવને રાંધીને ખવડાવીશ. એમ થાય કે જે અમારે થોડી ઘણી મદદ અમારની થઈ છે, તો એક હિસ્સા તો બાકી રહી જ જાય ને, કે મકાન અમારે એક થઈ જાય. તો ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. ચોક્કસ બેન, અમારી તરફથી રાશન કરિયાણામાં મદદ કરી આપી છે અને આજે તમારી એક મકાન બનાવવાની એક આશા છે. આજે દરેક લોકો તમારો વિડીયો જોવે છે, એ દરેક લોકોને હું રિક્વેસ્ટ કરી કે આ બેનને એક આશા છે આશરો બનાવવાની, તો આપણે બધા એમાં સહભાગી થઈએ
જેથી કરીને બેન અને એમના બાળકો શાંતિથી ત્યાં રહી શકે. બેન, અમારી તરફથી જે પણ રાશન કિરાણામાં મદદ થઈ છે એ અમે કરી છે. તો કેવું લાગે છે? સારું લાગે છે અમને. એટલું રાશન આવ્યું તો એમને એમ થઈ ગયું ઘણું બધું છે. તમે કીધું ને કે મારી પાસે ઘરમાં કઈ અનાજ ઘરમાં કરિયાણું કાંઈ નથી. વસ્તુ નથી. અને બેન, આજે જેમને તમારે મદદ કરી છે રાશન કરિયાણામાં, એ ગુપ્ત દાદા છે, એમને નામ આપવાની ના પાડી છે, તો એમને તમે શું આશીર્વાદ આપશો? એનું ભગવાન સારું કરશે અમને. એટલું અનાજ ગળ્યું ને સારું થાય. થેન્ક યુ સો મચ બેન. હા. ભાઈ, તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? કેવું લાગે છે? બહુ સારું લાગે છે. તો અમને શું આશીર્વાદ આપશો? ભગવાન તમારું સારું કરશે બધાને. તમે એટલો અમને ફોન આવ્યો કે તમને અનાજ દેવા આવી છે તો અમને એમ થઈ ગયું કે અમારી માટે ભગવાન છે કે અમારી એટલી મદદ કરી કે એટલું અનાજ અમારે આવ્યું. બેન, અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ.